પહેલાં તો વિજયભાઈનું જે રીતે દુઃખદ અવસાન થયું છે એને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને અમે ચૂંટણી સામસામે લડ્યા જ નથી, હરીફ તરીકે ચૂંટણી જ નથી લડ્યા. બે ભાઈ ચૂંટણી લડતા હોય એવી રીતે ખૂબ જ ખેલદિલીથી ચૂંટણી લડેલા છે. ખાસ કરીને તે સમયે કેવો પ્રકારનો માહોલ હતો? કારણ કે વિજયભાઈ પ્રથમ વખત ચૂંટણી લડતા હતા, તમે અનુભવી હતા, મંત્રી પણ રહી ચૂક્યા હતા. કેવો અનુભવ રહ્યો હતો એ વખતે? કારણ કે તમારી સામે તો ફ્રેશ અને કેન્ડિડેટ ઉમેદવાર હતા. એટલે વિજયભાઈનો અનુભવ ઘણો સારો રહ્યો. એમના કોઈ પણ પ્રવચનમાં કે મારા કોઈ પણ પ્રવચનમાં અમે એકબીજાની વ્યક્તિગત ટીકા કરી નથી. પક્ષની વિચારસરણીને બેઝ બનાવીને અમે બંને ચૂંટણી લડેલા. એ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા એ વાત સાચી, પણ પાર્ટીમાં સંગઠનમાં એમનો અનુભવ ચૂંટણી લડવા કરતાં પણ ઘણો વધારે હતો મારા કરતાં. એટલે એ ખૂબ જ અનુભવી હતા અને એ રીતે ચૂંટણી લડેલા. શહેર એનું કાર્યક્ષેત્ર હતું, મારું કાર્યક્ષેત્ર ધોરાજી ઉપલેટા હતું. એટલે મારો શહેરમાં ચૂંટણી લડવાનો આ પ્રથમ અનુભવ હતો.